26 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 સુધીનું વિશેષ રાશિફળ. 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ વચ્ચે કેટલીક રાશિઓ માટે અચાનક લાભ અને કેટલીક માટે સાવચેત રહેવાનો સમય છે. અંત સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે છેલ્લે એક ખાસ રાશિ માટે મોટી ખુશખબર છે. મેષ રાશિ. આ સમય આત્મવિશ્વાસ વધારશે. કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે. પરિવાર તરફથી સહયોગ મળશે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો લાભ મળશે. સપ્તાહના અંતે સારા સમાચાર મળી શકે. વૃષભ રાશિ. આર્થિક રીતે સુધારો જોવા મળશે. જૂના અટકેલા કામ પૂરા થઈ શકે. નાણાકીય નિર્ણય વિચારીને લેવો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. મિથુન રાશિ. કામનો ભાર થોડો વધી શકે. મહેનતનું ફળ જરૂર મળશે. નવા વિચારો સફળતા આપશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. કર્ક રાશિ. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. કોઈ જૂનો મતભેદ સમાપ્ત થઈ શકે. ધીરજ રાખશો તો લાભ મળશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. સિંહ રાશિ. કાર્યસ્થળ પર પ્રશંસા મળશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. નવું કાર્ય શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. આત્મવિશ્વાસથી નિર્ણય લેવો. કન્યા રાશિ. આ સમય મિશ્ર પરિણામ આપશે. ખર્ચ વધવાની શક્યતા છે. વિચાર કરીને પગલું ભરવું. સપ્તાહના અંતે પરિસ્થિતિ સુધરશે. તુલા રાશિ. ભાગ્ય તમારો સાથ આપશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. જીવનસાથી તરફથી સારો સહયોગ મળશે. આર્થિક લાભના સંકેત છે. વૃશ્ચિક રાશિ. મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે. સાવચેતીથી કામ કરશો તો સફળતા મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. ધન રાશિ. ધન રાશિ પ્રવાસની શક્યતા છે. નવા લોકો સાથે સંપર્ક લાભદાયક રહેશે. ધન લાભનો યોગ મજબૂત છે. આત્મવિશ્વાસ જાળવો. મકર રાશિ. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો સમય છે. મિત્રોનો સહયોગ મળશે. કુંભ રાશિ. જૂના અટકેલા કાર્ય પૂર્ણ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. મનમાં ઉત્સાહ રહેશે. મહત્વપૂર્ણ કાર્ય સફળ થશે. મીન રાશિ. આ સમય ખાસ શુભ છે. અચાનક ધન લાભ અથવા સારા સમાચાર મળી શકે. પરિવાર તરફથી ખુશી મળશે. આ રાશિના જાતકો માટે સમય અનુકૂળ છે. તમારી રાશિ કઈ છે તે કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.